થોડી દેર નિર્ણાયક લક્ષ કરો તો અનુભવ. હા, એમાં રોકાવાના બે પ્રકાર, એક રાગનું કરવું ને એક રાગનું જાણવું. હા, રાગને જાણવું હોય તો વ્યવહાર કર્યો છે ને, પણ નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં, અજ્ઞાન છે તારું. લે, કરવાના બાનાની કે અજ્ઞાનને જાણવાના બાનાની કે પણ અજ્ઞાન ઉભું કર્યું. આવા ગુરુ મળ્યા પછી પણ એ અપૂર્વ વાત 11મી ગાથામાં વ્યવહાર સગળો અવતાર છે. એનો આશ્રય કરવા જેવો નથી. કાલ બાબુજીએ કહ્યું હતું કે વ્યવહારનો વિશ્વાસ કરવા જેવો નથી, શ્રદ્ધાનો વિષય નથી. પણ જ્ઞાનનો વિષય તો છે ને, પણ ક્યારે જ્ઞાનનો વિષય થાય? શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવે, શુદ્ધ નહીંથી આત્મા જણાય ત્યારે એ વ્યવહાર જ્ઞાન ઊભું થાય. અને વ્યવહાર જ્ઞાન એને જાણે તો પણ ભેદમાં આત્મબુદ્ધિ ન થાય. કેમ કે અભેદમાં આત્મબુદ્ધિ થયા પછી ભેદને જ્ઞાની જાણે, પણ ભેદમાં આત્મબુદ્ધિ થતી નથી. આત્મબુદ્ધિ એક જગ્યાએ હોય, બે જગ્યાએ ન હોય. પાણીનો દ્રષ્ટાંત હતો. એવી રીતે પ્રબળ કર્મના મળવાથી, કર્મ એટલે રાગ, કર્મ એટલે ભાવ કર્મ, એના મળવાથી જેનો એટલે આત્માનો સહજ સ્વાભાવિક અપ્રતિમ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. દ્રષ્ટિ રાગ ઉપર પડી છે, એટલે રાગથી ભિન્ન ભગવાન આત્મા પ્રગટ વિદ્યમાન થતો હોવા છતાં પણ એની નજરમાં આવતું નથી. રાગનો પ્રેમી બની ગયો છે એટલે એને ભગવાન આત્મા તે જ સમયે રાગથી ભિન્ન વિદ્યમાન નાયક તત્વ વિરાજમાન છે. એ અશુદ્ધ અંશ પર્યાયમાં છે તે વખતે શુદ્ધ આત્મા એનાથી ભિન્ન બે પ્રગટ છે. એક પ્રગટ અને એક અપ્રગટ હોય તો ભેદ જ્ઞાન ન થાય. બે અંશ પ્રગટ છે, નાયક તત્વ પણ પ્રગટ છે અને રાગ પણ વર્તમાનમાં પ્રગટ થાય છે. એક પ્રગટ છે ને એક પ્રગટ થાય છે. એ બે અંશ છે વર્તમાનમાં, પણ એની નજર રાગ ઉપર છે. તેથી ભગવાન આત્મા એની દ્રષ્ટિમાં આવતો નથી, હોવા છતાં દેખાતો નથી. દેખાય છતાં પણ એને દેખતો નથી, જણાય છે પણ એને જાણતો નથી. તેથી એ વ્યક્ત અપેક્ષા, એ વ્યક્તિ અપેક્ષા એમ કહેવાય કે એને રાગ પર પ્રેમ કર્યો છે, તેથી એને સહજ એક નાયક ભાવ એની દ્રષ્ટિમાં આવતો નથી. માટે એની અપેક્ષા એ તિરોભૂત થયો કહેવામાં આવે છે, પણ શબ્દ તિરોભૂત છે, અભાવ થયો નથી. અજ્ઞાનીને પણ ભગવાન આત્મા એ રાગના પુંજને પુંજના ફળના પ્રેમમાં પડેલો આત્મા, એ ભગવાન આત્મા હોવા છતાં પણ એની નજરમાં આવતો નથી. નજરમાં નથી આવતો છતાં પણ અભાવ થતો નથી, તિરોભૂત થાય છે. સૂર્યનો ઉદય થાય, એ સૂર્યના પ્રકાશમાં પૃથ્વી આદિ જણાય, તો એ પ્રકાશ કિરણ દ્વારા જે પૃથ્વી આદિને જાણે છે, એની દ્રષ્ટિમાં સૂર્ય તિરોભૂત થઈ ગયો છે. સૂર્ય હોવા છતાં દેખાતો નથી. કેમ કે સૂર્યના પ્રકાશના માધ્યમથી સૂર્ય પ્રસિદ્ધ કરવો જોઈએ અંદરમાં, એને બદલે પૃથ્વી જણાય છે મને. એમ અજ્ઞાની પ્રાણી જ્ઞેય લુપ્ત થઈ ગયો છે અને રાગ ઉપર દ્રષ્ટિ પડી છે. એટલે ભગવાન આત્મા મોજૂદ પરમાત્મા હોવા છતાં એની નજરમાં પરમાત્મા આવતો નથી. તેથી વ્યક્તિગત અપેક્ષા એ તિરોભૂત થયો કહેવામાં આવે છે, અભાવ તો થયો નથી. જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. એવા આત્માનો અનુભવ કરનાર, જેને આત્મા હોવા છતાં દેખાતો નથી અને રાગાદી દેખાય છે, એવા પુરુષો આત્મા અને કર્મનો, આત્મા અને અનાત્માનો
ગાયક ભાવનો અને ભાવક ભાવનો. શું કહ્યું? આ રાગ છે નાયકનો ભાવ નથી, એ ભાવકનો ભાવ છે. ભાવક એ દ્રવ્ય કર્મ છે. એ દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાતા જે ભાવ થાય છે રાગાદી, એ નાયકનો ભાવ નથી પણ એ ભાવકનો ભાવ છે. પણ ભાવકના ભાવને નાયકનો આત્માનો ભાવ માને છે, એ તો એનું અજ્ઞાન છે. માને છતાં એક નાયકનો ભાવ થતો નથી. થાય તો આત્મા જડ થઈ જાય. કે છે કે આત્મા અને કર્મનો વિવેક નામ જુદા નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત, પર્યાયને જોવે છે એમાં વિમોહિત થઈ ગયો, પર્યાયને આત્મા માને છે, રાગને આત્મા માને છે, ભાવકના ભાવને આત્મા માને છે, નાયકને આત્મા માનતો નથી, એની દ્રષ્ટિમાં આવતો નથી. અને જ્ઞાની કહે છે એનું ધ્યાન દઈને સાંભળતો પણ નથી. સારી હોય ત્યાં સુધી તો રાગ આત્મામાં થાય ને. જ્ઞાની કહે છે કે આત્મામાં થાય છે રાગ. કે આત્માને જોયો છે કે ના થાય? મેં જોયો નથી તો શેનો તું કે આત્મામાં થાય? તો જોને એક વખત આત્માને રાગથી ભિન્ન, અને પછી કેમ? અને પછી તો કેવા આવીશ નહીં. પછી તો એને ભાવકનો ભાવ લાગશે, ભાવ નહીં લાગે. અજ્ઞાની રાગ તો આત્મામાં થાય છે. મને તો એમ થાય લાગે છે કે મારામાં રાગ, તારામાં જ્ઞાન થાય છે કે રાગ થાય છે? અજ્ઞાની વડે જ્ઞાન થતું હોય, અજ્ઞાનીને પણ ઉપયોગ લક્ષણ છે. જ્ઞાન સમયે સમયે થાય છે, જ્ઞાન ન થાય તો જડ હોવો જોઈએ. અને રાગ ન થતો હોય તો વર્તમાન સિદ્ધ હોવો જોઈએ. રાગ ન થતો હોય તો સિદ્ધ પરમાત્મા હોવો જોઈએ. અને જ્ઞાન પ્રગટ ન થતું હોય તો જડ થઈ જાય આત્મા. માટે જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાનમાં આત્મા તને જણાય છે. બાળ તો આત્મામાં થાય છે. આત્માને તો જોયો છે કે ના થાય? જોયો નથી તો આત્મામાં થાય છે. ક્યાંથી લાવ્યો તું? આત્મામાં જોઈને પછી કે રાગ આત્મામાં થાય તો બરાબર છે. પણ જ્યાં આત્માને જોવા જાય છે ને જોયે છે, ત્યાં એને મિથ્યા જ્ઞાન નાશ થાય છે. પ્રભુ હું તો નાયક જાણનાર એમ એને ભાષે છે. તો કહે છે કે વિવેક નહીં કરનારા, આત્મા અને અનાત્માની જુદાઈ નહીં જાણનારા, એવા વ્યવહારથી વિમોહિત. જે વ્યવહારનો વિષય છે એને શ્રદ્ધાનો વિષય બનાવ્યો, પણ વ્યવહારના વિષયને જ્ઞાનનો વિષય બનાવીએ તો શું વાંધો? કે એનું એ છે, એમાં કઈ આત્મામાં નથી. વ્યવહારના વિષયને જ્ઞાનનો વિષય બનાવવો છે તારે, કે નિશ્ચયના વિષયને ધ્રુવ જ્ઞાનનો વિષય બનાવવો છે? જ્ઞાનનો વિષય તો છે, જાણવા લાયક તો છે ને વ્યવહાર. અને કેને જાણવા લાયક છે? આત્માને જાણ્યા પછી 11મી ગાથા, પછી 12મી ગાથા લખી છે. પેલી 12મી ગાથા અને પછી 11મી ગાથા એમ નથી. જીવ ક્રમ ભંગ કર્યો છે. અનાદિથી એ ક્રમ ભંગમાં આવ્યો છે, અનુક્રમમાં આવતો નથી. 114 ગાથા પ્રવર્તનસારની છે, એમાં એક અનુક્રમ શબ્દ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે પહેલા તું સામાન્યને જાણ અને વિશેષને જાણવાની આંખ બંધ કરી દે તો સામાન્ય જણાશે. એ અનુક્રમ છે. અને પછી અનુભવ થયા પછી પરિણામને જ્ઞાન જાણે છે, એનો નિષેધ નથી. એ પણ થોડો વખત અંદરમાં જાય એટલે પરિણામને જાણવાનું પાછું બંધ થઈ જાય. એ કોઈ અપૂર્વ ચીજ સંતોની હોય છે. એ છે કે વ્યવહારમાં વિમોહિત થઈ ગયેલા આત્માઓ, રાગને જ આત્મા માનનારાઓ, શાસ્ત્રવાદો પાઠ છે કે નપુંસક છે, એને પ્રજાધનથી સમ્યક દર્શનનો જન્મ થતો નથી. ગુરુદેવ કહેતા હતા કે આ વીરાનું કામ છે, વીરાને ધીરજ, વીરાને નપુંસકનું કામ
નથી. કેમ કે વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ એની બિરાઈ ગઈ છે. હાય વ્યવહારનો નિષેધ કરશું તો એકાંત થઈ જશે, નિત્યાભાસુ થઈ જશે. ભાઈ આત્મા આવશે. વ્યવહારનો નિષેધ કરનાર નિશ્ચય નહીં છે. અધરથી વ્યવહારનો નિષેધ થઈ શકતો નથી. સ્વાસિત નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ કરાવું ફરમાન છે. વ્યવહારથી વિમોહિત, પર્યાયને જ આત્મા માનનારા, દેહને જ આત્મા માનનારા વિમોહિત હૃદયભાવ તો તેને એટલે આત્માને જેમાં એટલે પર્યાયમાં, જેમાં એટલે પર્યાયમાં, આત્મામાં નહીં. આત્મામાં અનેકપણું ન હોય, આત્મા એક હોય. વાતે મોટો ફેર છે. વ્યવહારના વચનને નિશ્ચય માની બેઠો. આત્મામાં અનેકપણું પ્રગટ થાય છે. આત્મામાં નહીં પણ પર્યાયમાં અનેકપણું પ્રગટ થાય છે. આત્મા તો અનાદિ અનંત એકરૂપ રહેલો છે. જેમાં આત્માને જેમાં ભાવોનું વિશ્વરૂપપણું અનેકરૂપપણું પ્રગટ છે. એક અંદરનું વિશ્વ ને એક બહારનું વિશ્વ. બહારનું વિશ્વ લોકાલો કે બહારનું વિશ્વ છે. બહારના વિશ્વને તો જાણતો જ નથી આત્મા. કેમ કે એની પાસે ત્રીજી આંખ નથી. આવી વાત અરે સૂર્ય કીર્તિ ભાવિ તીર્થંકર નહીં પણ વર્તમાન તીર્થંકર હતા. આ પુરુષ કહી ગયો છે. યુગલજીએ સારી વાત કરી બાબુજી. કહે છે વિશ્વ બે પ્રકારના, એક બહારના, એક બહારનું વિશ્વ અને એક અંદરનું વિશ્વ. બહારના વિશ્વને જાણવાની રુચિ ઈચ્છા અને અંદરને જાણવાની ને કરવાની રુચિ. વિશ્વને એટલે અનેકપણું પર્યાયને કરવાની રુચિ, પર્યાયને જાણવાની રુચિ, એને વિષય અને કષાય કહે છે. જ્યાં સુધી વિષય કષાય જીતાતો નથી ત્યાં સુધી અનુભવ થતો. ફરમાઓ આપ, મેં થોડા બોલું. ચલો, કોઈ કઈ નોટ લખી છે? કઈ વાત કરવાની છે? હવે થોડો ટાઈમ છે. महेंद्र भाई नहीं आए क्या? देखते नहीं है, आने वाले थे मेरे ख्याल से. ત્યાં ફોન છે વિવો Y20G. એ કોનો છે? he comes on Zoom. ત્યાં પણ ઝૂમ માં એમનો ફોન નંબર નામ તરીકે વિવો Y20G છે. Yeah, I saw it, but મહેન્દ્રભાઈ તમે છો? નહીં આવ્યો. એ કોનો ફોન છે એટલે બોલે તો ખબર પડે. અનમ્યુટેડ છે. મહેન્દ્રભાઈ નથી આવડતા. ચલો, કોઈ કઈ નોટ લખી છે કે પછી બંધ કરવું છે? શરૂઆતમાં ભાઈશ્રીએ કહ્યું હી અને ભી. કોઈ કેવું છે વોટ ઇઝ હી અને વોટ ઇઝ ભી? ભી કોને લાગુ પડે ને? મને એમ સમજાયું કે હી એટલે આમ પણ અને આમ પણ, અને અનેકાંત, આઈ મીન અનેક રીતે જોવાનું. અને ભી એટલે આમ જ છે, એકાંત. અધર વે અરાઉન્ડ. અધર. સોરી, હા, મારી બોલવામાં ભૂલ થઈ. પણ હી એટલે આમ જ અને ભી એટલે આમ પણ હોય ને આમ પણ હોય, એમ બંને દ્રષ્ટિએ જોવાનું. ભી ક્યારે આવે? સવિકલ્પમાં આવે કે નિર્વિકલ્પમાં? અને હી ક્યારે આવે? સવિકલ્પમાં. હા, સવિકલ્પમાં. શું ભી આવે સવિકલ્પમાં? સવિકલ્પમાં એટલે વિકલ્પ આવે કે આમ છે કે આમ છે, એમ. એટલે ભી શેમાં આવે? આમ જ છે નિશ્ચયમાં. ભી કયામાં આવે? નિર્વિકલ્પમાં કે સવિકલ્પમાં? નિર્વિકલ્પમાં. હવે મારી ભૂલ હોય તો તમે કયો પણ. સેન્ટેન્સ પૂરું કરો. ના, એટલે મને કે હી કે એટલે એનો અર્થ એમ કે ऐसा ही है એટલે આમ જ છે, અને ऐसा भी है और वैसा भी हो सकता है, એમાં બી આવે, રાઈટ? એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું. મને બરાબર, તમે ભૂલ સુધારો. કોઈ કઈ કહું છે? જો હી છે ને, હી એટલે આપણે કે ને જ આમાં જ છે. હા, ऐसा ही है, આમ જ છે. તો હી એટલે જ ગુજરાતીમાં. બરાબર. અને ભી માં તમે કહ્યું પ્રમાણે પણ.
હા આમ પણ છે અને આમ પણ છે. આમ પણ છે બરાબર. હા, તો જે હી છે હા. એ જે જ છે એ નિર્વિકલ્પ એટલે કે અત્યંત અભાવ છે એનો. જે વસ્તુની આપણે વાત કરીએ છીએ ને એનો હા. અત્યંત અભાવ છે, એટલે કે સમ્યક એકાંત છે. હા. તો એ શ્રદ્ધામાં આવે, દ્રષ્ટિના અચ્છા. વિષયમાં આવે. હા. આપણે અરુણજીમાં વાત કરેલી ને કે અનેકાંત અને નયની વાત કરેલી ને. હમ. ઓકે, હા, તો એટલે એ નિર્વિકલ્પમાં આવે, અને ભી જે છે ભી એ સવિકલ્પમાં આવે. એ જ્ઞાનનો વિષય છે. બરાબર. બરાબર રસિકભાઈ? એટલે એને આપણે બીજા શબ્દમાં કેવું તેમ કહી શકાય કે હી છે એ નિશ્ચય પરખ શબ્દ છે, બરાબર. અને ભી છે એ વ્યવહાર પરખ શબ્દ છે. વ્યવહારમાં પણ આમ હોઈ શકે એમ. હા, એટલે ઓલું ભી જે નિશ્ચય છે પ્રધાન, નિશ્ચય પરખ એમ, નિશ્ચયને બતાવતા, નિશ્ચયની પ્રધાનતા વાળો, અને ઓલું વ્યવહારની પ્રધાનતા વાળો એમ. એટલે દ્રષ્ટિના વિષયમાં કયું હા આવે બરોબર, અને એમાં ઈ પર્યાયના આવે, વિષયમાં કયું આવે? એમાં ઈ આવે. અને ઓલો ભી તો એટમ બોમ્બ છે. જ્ઞાન હોય છે. બરાબર છે. ઓકે, પછી બીજો અમે દાખલો આપ્યો. અચ્છા, બીજા કોઈ કહ્યું છે કઈ હી ને ભી માં? નહીં તો પછી આગળ જઈએ. એમાં એમ કહી શકાય ભાઈ કે જ્યાં અપેક્ષા ખોલવામાં આવે તો હી શબ્દ લાગશે, અને જે અપેક્ષા ખોલવામાં ના આવે ત્યારે ભી શબ્દ લાગશે. જ્યાં माने કે आत्मा नित्य भी है अनित्य भी है, और जैसे अपेक्षा खोली तो वहां बदले द्रव्य अपेक्षा से आत्मा नित्य ही है, और पर्यापेक्षा है आत्मा अनित्य ही है. ऐसे ही और भी का प्रयोग हो सकता है. બરાબર છે, એકદમ બરાબર છે, એકદમ બરાબર છે. બરાબર છે. એટલે હી છે એ બરાબર છે, નિશ્ચયનો વિષય છે. પછી બીજું કીધું આપણે આટલી વાર આપણે 11મી ગાથાના પ્રવચનો ઘણા ઠેકાણે સાંભળ્યા પહેલા પણ. તો હજી આપણને કેમ લાગે છે કે રાગ આપણામાં થાય છે કે નહીં? રાગ ક્યાં થાય છે? राग रागी कौन है? होता है तो आत्मा में, पर इसको कहते हैं कि कर्मों के कारण। हाँ, तो राग राग कहाँ होता है? आत्मा में રજનીભાઈ, अज्ञान भाव से, अज्ञान है तो आत्मा में होता है राग। રજનીભાઈ, बरोबर. જ્ઞાની પાસેથી પોતાનું ત્રિકાળી વસ્તુ સ્વરૂપ સમજ્યો નહોતો ત્યાં સુધી રાગ મારામાં થતો તો એમ હું કેતો હતો અને એવું માનતો હતો. હવે જ્ઞાનીની વાણી સાંભળ્યા પછી જ્ઞાનીની વાણીમાંથી મેં ગ્રહણ શું કર્યું? જ્ઞાની એમ કહે છે કે તારામાં રાગ નથી થતો, તું તો જ્ઞાન સ્વભાવી છો, તો તારામાંથી જ્ઞાન થાય. જેમ પાણીનું માટલું હોય એ ઉનાળામાં એ જમે તો પાણી જમે ને, એમાંથી પાણી માટલું ઉનાળામાં જમે ને, તો એમાંથી પાણી હોય એ પાણી નીકળે ને બહાર. એમ જ્ઞાની આપણને એમ સમજાવે છે કે તારા અનંત ગુણમાં એકેય ગુણ એવો નથી કે જેનું પરિણામ રાગરૂપ હોય. આત્માના, કારણ કે આત્માની જે વંશાવળી છે, એનો વંશવેલો છે, એમાં એકેય ગુણ એવો નથી કે જે રાગને કરે. અને નિયમ લોજિક એ છે કે જો રાગને કરે તો સિદ્ધ ભગવાન એ કરતા હોય, કારણ કે ગુણનો કોઈ દી નાશ ન થાય. તો એવું જ્ઞાની વાણી પાસેથી અવધારીને સાંભળીને આપણે ગ્રહણ શું કર્યું? હજી ઈ જ કેવું છે કે રાગ મારામાં થાય છે, કે હવે આપણે એમ આવું છે કે જ્ઞાન મારામાં થાય છે? બરાબર. અનુભવની વાત નથી. અનુભવ અત્યારે આપણી દશામાં આપણને ભલે રાગનો અનુભવ થતો હોય, પણ ઈ મને રાગનો જે અનુભવ થાય એ વખતે રાગને જ્ઞાન જાણે છે કે રાગને રાગ જાણે છે? તો રાગ જે ઉત્પન્ન થયો એ વખતે જ્ઞાન પણ ભેગું તો ઉત્પન્ન થયું. તો મને જ્ઞાન થાય છે એમ લેતા જીવ જ્ઞાનના પડખામાં જાય છે, અને રાગ તો પરમાં થાય છે. એટલે રાગને પછી થાય છે તેને ક્યાંક નાખવો તો પડે, તો એને પરમાં નાખે. આવી રીતે પોતાના જ્ઞાનને કેળવે, પોતાના જ્ઞાનને કૂણવે, એને એક્સરસાઇઝમાં લઈએ, એને વારંવાર, તો એને ધીમે ધીમે એને શ્રદ્ધામાં એ પાકું એકદમ બેસી જાય કે મારામાં તો જ્ઞાન જ થાય છે. હું આવું સમજુ છું. એમ ન કહેવાય રજનીભાઈ કે રાગ પર્યાયમાં થયો અને આત્મા જ્ઞાને જાણ્યો.
હવે એમાંથી એક બીજો સવાલ આવવાનો છે, પણ આપણે આ પૂરું કરી લઈએ. તમારે કઈ કેવું છે ઉષાબેન? નહીં, ભાઈશ્રી એક જ વાક્ય કીધું ને કે જો તારે જ્ઞાની થવું હોય ને તો રાગાદી પૂતગલના પરિણામમાં નહીં નાખ ને ત્યાં સુધી તું જ્ઞાની નહીં થઈ શકે. એક જ વાક્યમાં ભાઈશ્રીએ ઘણું કહી દીધું. બહુ સરસ, બરોબર. હા, કારણ કે જો ઘણી અપેક્ષાથી જોવા જશો તો આનો અંતર નથી આવવાનો. પણ જ્યાં સુધી જેને જ્ઞાની થવું છે ને, એને જેને ભિન્ન થવું છે ને, એને રાગાદી પૂતગલના પરિણામમાં નહીં નાખે ને, આ ટ્રીક છે. Actually આપણે આ કળા છે. ખરેખર તો જીવમાં જ થાય છે ને રાગાદી, પણ આપણે તો ભિન્ન તત્વ પકડવું છે ને, આપણું તો પ્રયોજન ઈ છે. એટલે જ્યાં સુધી રાગાદીને પૂતગલના પરિણામમાં નહીં નાખો ત્યાં સુધી તો જ્ઞાની નહીં થઈ શકે. ઉષાબેન, આપણે રાગને પૂતગલમાં નાખીએ છીએ તો નાખવા પૂરતો નાખીએ છીએ કે ખરેખર માનીએ છીએ? નહીં, આ બધું માન્યતામાં છે ભાઈ. આપણું બધું વસ્તુ માન્યતામાં જ બધું કરવાનું છે પ્રયોગ. એટલે હકીકતમાં તો રાગમાં થાય છે ને, થોડું પૂતગલ થવાનો છે, પૂતગલ થોડો રાગ કરવાનો છે, પણ આ તો ટ્રીક આપણને આપે છે. ધીસ ઇઝ, આ તો જ્ઞાનીના વચનો છે, પણ વસ્તુ હકીકતમાં આપણે જે કરવું છે, ભલે ને રાગ મારામાં થતો હોય કે રાગ પૂતગલમાં થતો હોય, માને એની સાથે શું સંબંધ છે? મારો સંબંધ છે, મને દ્રવ્ય જોવે છે, એટલે મારે મારી વસ્તુ જોવે છે, તો મારી વસ્તુ મારે કેમ પકડવી? અત્યારે હું તો રાગાદીની વચ્ચે જ છું, તો તું રાગાદીને પૂતગલમાં નાખી દે. હી ઇઝ ગિવિંગ યુ અ ટ્રીક કે તું પૂતગલમાં નાખી દે ક્ષણ માટે, તો તું તારી જુદી રીતે તું અનુભવીશ ને, અંદર તને તારું સ્વરૂપ કેવું છે એ સમજાઈ જશે. તો આપોઆપ તું રાગાદીથી છૂટો પડી ગયો. પછી રાગાદી પૂતગલમાં હોય કે જીવમાં હોય, પછી મને શું ફરક પડે છે? મારી પર્યાયમાં છે ને રાગ. રજનીભાઈ, એક બીજું કહું કે આત્માના અનંત ગુણનું પરિણમન એક સમયની પર્યાયમાં સાથે પરિણમન છે કે નહીં? અનંત ગુણનું પરિણમન સાથે છે કે નહીં? સાથે, બરોબર, એ સાથે પરિણમન છે. હવે એમાં રાગ મારામાં થાય છે, તો એ રાગ ને ક્યાં ગુણનું પરિણમન કહેશો તમે? દેખાતો નથી, તોય દેખાતું નથી. એનો અર્થ એમ થયો કે રાગ મારામાં નથી થતો, તો હવે રાગ થયો એને ક્યાંક નાખવો પડશે ને, કારણ કે રાગની બદલે મારામાં તો જ્ઞાન થાય છે. કારણ કે રાગ જે વખતે થયો ત્યારે રાગને નથી જાણતો, રાગને જ્ઞાન જાણે છે. તો જ્ઞાન મારામાં થાય છે એમ જો તમે પકડો તો રાગને ક્યાંક નાખવો તો પડશે કે નહીં? કારણ કે રાગ થયો એની તો કોઈ ના નહીં પાડે. તો એ રાગને તમે પૂતગલના ખાનામાં, એટલે એની જે ખતવણી કરો ને તમે જયારે ચોપડામાં, રજનીભાઈ પાસેથી પૈસા લીધા હોય તો રજનીભાઈ ના ખાતે જ મંડાય, એને બીજાના ખાતે મંડવા જાવ તો ખતવણી ખોટી થાય. એમ મારામાં જ્ઞાન થાય છે, એમ જ્યાં હાથી ખતવણી કરી તો રાગને એને પૂતગલમાં નાખો. હવે પૂતગલમાં નાખો તો એ જીવ જ્ઞાની થઈ ગયો, કારણ કે જ્ઞાનમાં આવ્યો ને. અત્યાર સુધી અજ્ઞાનમાં રાગમાં હતો, એ જ્ઞાનમાં આવ્યો. આજે ઉષાબેને કીધું ને કે ભાઈએ એક જ વાક્યમાં કીધું છે કે જ્ઞાની થવું હોય તો રાગ મારામાં થાય થતો નથી, મારામાં જ્ઞાન થાય છે એમ લે એમ. એટલે આમાં રસિકભાઈ રાગ થાય છે તો પર્યાયમાં, રાઈટ? જીવની પર્યાયમાં જ રાગ થાય છે. પોતાની એક સમયની પર્યાય. ના, એટલે હું શું કહેવા માંગુ છું કે આપણે દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવ બે ભિન્ન જોવા છે ને. એટલે દ્રવ્ય સ્વભાવને પકડવો છે ને, એટલે પર્યાય સ્વભાવમાં ભલે રાગ પર્યાયમાં થતો હોય, એ તો હકીકત છે, પણ એ પર્યાય સ્વભાવથી આપણે ભિન્ન પડવું છે ને, એટલા માટે એમ કહી દે છે કે જોજો ગુરુદેવે બી કહ્યું છે ઘણી વાર કે તું પૂતગલમાં નાખી દે. એમ નથી કહેતા કે પૂતગલમાં છે, તું પૂતગલમાં નાખી દે. ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. કારણ કે રાગ પૂતગલમાં થાય તો થોડું આ ટેબલ કે કમ્પ્યુટરને રાગ થવાનો છે. વી ઓલ નો દેટ. એ રીતે જુદા પડવા માટે, ભિન્ન થવા માટેનું આપણને એક રીત બતાવે છે. ઉષાબેન, મારે એક સવાલ છે. આપણે રસિકભાઈ કહે છે કે તમે રાગને પૂતગલમાં નાખી દો, તો ખરેખર આપણે માનીએ છીએ કે મારા પર્યાયમાં થાય છે, અને આપણે એને ખાલી જાણવા અને ખાલી કહેવા પૂરતું કહી દઈએ છીએ કે પૂતગલમાં થાય છે, ખરેખર તો આપણી પર્યાયમાં થાય છે. રાઈટ. મેં કીધું ને કે આ ટ્રીક છે. એટલે ધીસ ઇઝ એવી રીતે હું સમજુ છું કે આ ટ્રીક છે. કારણ કે જો રાગને તમે એમ જ માઇન્ડ ના કરશો ને કે રાગ મારો છે, તો આગળ નહીં વધાય. એટલે હવે ટ્રીક તો કંઈક જોઈએ ને. અને પછી વી કમ બેક, યુ યુઝ ધ ટ્રીક, યુ કમ બેક એન્ડ યુ રિયલાઇઝ
કે ખરેખર મારામાં તો રાગ નહોતો જ નહીં. ધેટ ટાઈમ યુ રિયલાઇઝ, ત્યારે પછી ભલે ને પછી તું માન ને પછી તું કહે છે ને કે પર્યાય તો છે. તું એક વખત દ્રષ્ટિના વિષયમાં આવી જા, પછી જે ધ્યેયપૂર્વક જ્ઞેય જેવી વાત આવે છે ને કે પર્યાય છે, પ્રમાણનું વસ્તુ છે, એની ના નથી, પણ તું પહેલા ધ્યેયપૂર્વક જ્ઞેયમાં આવવું છે. પહેલા તો આપણે ઈ કામ કરવું છે. મારે એક સવાલ છે બાબતમાં, જો આવે છે રસિકભાઈ, નયનાબેન, બધા બોલજો, બધા લોકો, કે what ઉષાબેન is saying કે થાય છે તો પર્યાયમાં જ, આપણી જીવની પર્યાયમાં જ થાય છે, પણ એનાથી છૂટા પ્રમાણે આપણે કહી દઈએ છીએ કે પૂતગલમાં થાય છે. એ વાત બરાબર છે કે નહીં? હું એમ કહું છું કે 6 દ્રવ્યમાંથી પૂતગલ નું નામ કેમ લીધું? હાલો, ધર્મ અધર્મ આકાશ ને કાળી 4 દ્રવ્ય, એમાંથી એકેયનું નામ કેમ ન લીધું? રાગ જળ છે, પૂતગલ જળ છે, તો જળની વસ્તુ જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. તો ખરેખર મારામાં જ્ઞાન થાય છે એમ લેતા એ પૂતગલ જે રાગ થયો એને એ પૂતગલની પર્યાય છે, મારી નથી, એ મારામાં નથી થતી. એટલે ટૂંકમાં તમે જે ઉષાબેન કહો છો એનાથી વિરોધ કહો છો, બરાબર? તમે કહો છો કે ખરેખર મારામાં થતો જ નથી. થતો જ નથી ને. જો હું એમ કહું છું મારામાં થાય છે, જીવની વાત છે, ઈ તો જીવ. ખરેખર તમે મારામાં કયો એટલે જીવની વાત છે. ત્યારે પર્યાયમાં તો થાય છે, એનું કોણ ના પાડે છે? રાગનો કરતા હમણાં આવે છે ને કળશટીકામાં કે રાગનો કરતા જીવ જ છે. તું એમ નહીં માન ત્યાં સુધી તો તું અન્યમતી છે. એ પેલી ભૂમિકામાં ઉષાબેન, હા, પેલા હા, એટલે પેલા it doesn't matter તમે કઈ ભૂમિકામાં છો, આપણે તો ગોળ સુધી પહોંચવું છે ને. પ્રશ્ન એજન્ડા શું છે? પ્રશ્ન રજનીભાઈ નો એમ છે કે જે રાગ થાય છે એ રાગને મારો પોતાનો ગણવો કે પૂતગલ નો ગણવો? એ રાગને નાખવો શેમાં? વાત ઈ થાય છે. આપણે કીધું ને, અનુભવ તારે જ્ઞાની થવું હોય તો પૂતગલમાં નાખ, તારે જ્ઞાની ન થવું હોય તો રાગને તું તારામાં રાખ. પૂતગલમાં નાખ એનો અર્થ એ થયો કે એ પૂતગલના પરિણામ જેમ લેવું પડે ને, મારા તો જ્ઞાનના પરિણામ જેમ લેવું પડે ને. હા, એ તો તમે એટલા એમ માટે કહો તો કે મારામાં જ્ઞાની થાય છે અને મારામાં રાગી થાય છે, બે ભેગું લેશો. યા પણ એટલે 109 થી 112 ગાથામાં કીધું ને ભાઈ, સાંભળો, 109 ને 112 ગાથામાં કીધું ને, એ ગાથામાં ભલે જે કીધું, તો હું એમ કહું છું કે તો જ્ઞાન અને રાગ બે મારામાં થાય છે, તો જ્ઞાન ઈ જ્ઞાન ગુણની પર્યાય, તો રાગને ક્યાં ગુણની પર્યાયમાં નાખશો? એનું જો તમારું પરિણામ ગણશો તો એને નાખશો કેમાં? પૂર્વાપર વિરોધ રહિત વાત હોય. રાઈટ, એટલે તમે જીવ અપેક્ષા જુઓ એટલે તો અનેકાનવાદ આવે, ત્યાં તો સ્વાદવાદ આવે. કારણ કે તમે જીવની અપેક્ષા જોશો તો નથી રાગ મારામાં, અને જો તમે પર્યાયની અપેક્ષા લેશો તો હાલમાં વર્તમાનમાં છે, પછી જ્ઞાની થઈ જઈશ પછી વાત જુદી છે. પણ વર્તમાનમાં એક સમયની પર્યાયમાં જે તમે એમ કહો છો થયો, એને તમે જળ કેમ કહો છો? જો તમારી પર્યાયમાં થયો, ચેતન છે ને, તો ચેતનની પર્યાય ચેતન હોય કે જળ હોય? જો ચેતનની પર્યાય ચેતન હોય તો રાગને જળ કેમ કહો છો તમે? તો પછી એટલે તો કહું છું કે રાગ પૂતગલમાં નાખવાનું છે, પૂતગલમાં છે. એનો અર્થ એમ થયો કે જે, કારણ કે આત્માના લક્ષ્ય કોઈ દી જીવને રાગ ન થાય, ચેતનના લક્ષ્ય રાગ ન થાય. જે રાગ થયો છે એ જળના લક્ષ્ય થયો છે, તો જેના લક્ષ્ય થયો ઈ ભાવને ઈ જેના લક્ષ્ય થયો છે એનો કહેવાનો એવો પણ એક શાસ્ત્રમાં અધ્યાત્મમાં વ્યવહાર છે. નયનાબેન, તમે સાંભળો છો? તમે ચુકાદો આપો. ચુકાદો તમારે આપવાનો છો. नैनाबेन जो नैनाबेन वो अनुभव रजनी भाई, अगर राग मैंने नहीं किया, ऐसा नहीं माना तो निश्चय भाषी हो गया। फिर ऐसा मानने के बाद मैं ज्ञानी कैसे बनूं, उसकी रेसिपी गुरुदेव ने और लालचंद भाई ने दी है, वो फॉलो करो। इसको जैसे उषा बहन कह रही ना कि राग हुआ है मेरी जीव की पर्याय में, मेरे में नहीं है, इससे मुझे कोई लाभ नहीं होगा, इससे मैं मिथ्यात्व बना रहूंगा। तो इसको फिर, क्योंकि ये पर के निमित्त से हुआ, कर्म के निमित्त से, तो इसको उधर डाल के छोड़ दो, फिर छूट जाएगा। लेकिन कुशल जी, आप क्या बोलते हो कि पर के निमित्त से हुआ, लेकिन हुआ तो जीव में ना, ऐसा बोलते हो ना? आपको बोलना ऐसा है? जीव की पर्याय में हुआ ना। हाँ, तो जीव की पर्याय में हुआ, भले निमित्त हो गए कर्म,
आप ऐसा बोलते हो, माने हुआ तो जीव में होता है। तो उसको फिर मुझे ज्ञानी बनना है, तो ये राग से दृष्टि हटाना पड़ेगी। तो वो कैसे हटेगी? ठीक है, अभी मैं नैना जे- बहन, नैना बहन और एनीबडी एल्स, नैना बहन और एनीबडी। કોઈ બી બોલો બીજા બીજા ઘણા બધા છે. हाँ, घना જ भले એટલે એક અપરિણામીની જે દ્રષ્ટિ છે એમાં તો પર્યાયને બી નથી રાખતા ને, તો અલ્ટિમેટ ત્યાં જ જવું છે. તો પછી આ ઉષાબેને કીધું બધું બરાબર છે, પ્રયોજનની સિદ્ધિ માટે. અને જે રસિકભાઈએ કીધું કે એનું જે લક્ષણ છે, નિયત લક્ષણથી ઈ જડ છે, એમાં જ્ઞાન નથી. એટલે એ યુક્તિથી બધું એને કર્મમાં નાખી દીધું છે. એટલે અને એ યુક્તિ બધી બરાબર છે. એટલે અને આપણે જે પ્રયોજનની સિદ્ધિ કરવી છે એમાં તો 294 માં એને પરદ્રવ્ય કીધું જ છે કે બે રાગની ને જ્ઞાનની નિકટતાથી આપણને જણાય છે, પણ એ એક દ્રવ્યમાં નથી, પરદ્રવ્યમાં છે. તો કોઈ એવી યુક્તિથી એમણે એને પર કહી દીધું છે. હવે જેટલી અપેક્ષા, જેટલી સ્ટ્રોંગલી તમારે જવું હોય એટલું જઈ શકો. અને મૂળભૂત તો જે ઉષાબેન અગ્રી થાય છે કે આત્માની જ પર્યાય છે. આમાં એક બીજી પણ અપેક્ષા લેવાય કે જ્યારે આત્મામાંથી જ્ઞાન ઉત્પન્ન થયું તો શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય આત્માના ગુણ છે. તો જ્ઞાન ઉત્પન્ન થયું એ ભેગી શ્રદ્ધા પણ ઉત્પન્ન થઈ. શ્રદ્ધાપૂર્વક જ્ઞાન એટલે શ્રદ્ધા અને જ્ઞાન બંને સાથે એક જ સમયમાં ઉત્પન્ન થયા. તો એ શ્રદ્ધા અને જ્ઞાન એ બેનો વિષય જુદો ગણો તો શ્રદ્ધા એમ કહે છે કે રાગ મારું પરિણમન નથી, જ્ઞાન મારું પરિણમન છે, રાગ પૂતગલમાં થાય છે. ત્યારે એ વખતે જ્ઞાન એમ જાણે છે કે રાગ મારું પરિણમન છે, રાગ મારામાં છે. એ બંને ગુણની અપેક્ષાથી તમે લ્યો. મેં આ ઘણી વાર દાખલો આપ્યો છે કે ગર્ભશ્રીમંત બાપ હોય ને પાઠમાં પૂછાતો હોય, એ બાપનો એકનો એક દીકરો એ વાઘરીનો સોબત કરે અને રખડીના હાલના ઘરે આવે ત્યારે બાપ ગુસ્સામાં એમ કે હારા વાઘરી. ત્યારે બાપે શ્રદ્ધા મૂકી દીધી કે હું પાઠમાં પૂછાવું છું અને મારો દીકરો આવો ન હોય, આ મારો દીકરો નહીં. એમ બાપે દીકરામાં શ્રદ્ધા મૂકી દીધી. એમ આ ભગવાન આત્મા ઓલો પાઠમાં પૂછાતો હતો. આ હરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ આ પંચ પરમેષ્ઠીમાં પૂજાય એવો મારો ભગવાન આત્મા, એવો હું. અને મારી આ એક સમયની પર્યાય એના પરનો સંગ કર્યો, એ પર્યાય મારી નહીં. એ મારી નહીં એવું શ્રદ્ધા બોલે, પણ જ્ઞાન એ વખતે એમ જાણે કે પર્યાય તો મારી છે. બાપ પણ જાણે છે કે દીકરો મારો છે, જો હું દીકરાને વાઘરી કહીશ તો હું વાઘરી થઈશ. પણ બાપનું શ્રદ્ધા મૂકી દીધી. તો જ્ઞાન ને શ્રદ્ધા એની પેરેલલ ચાલે છે. તમે ક્યાં એંગલ થી જુઓ છો એના ઉપર આધાર છે. સ્વીકૃતિ પૂર્વક નિષેધ એમાં લાગુ પડે છે કે સ્વીકૃતિ છે, જે એમણે દાખલો આપ્યો ને કે દીકરો મારો છે છતાં નિષેધ છે. એ રીતે. ઓકે, નૈનાબેન તમે કઈ કહેવાનો છો? ટાઈમ થઈ ગયો છે. ના બસ બધાએ ડિસ્કસ સારું કરી, પણ સ્વભાવનું સામર્થ્ય જોવું હોય તો મારા સ્વભાવમાં રાગ ઉત્પન્ન થાય એવું છે જ નહીં. અને પર્યાયની પામરતા જોઈશું તો જે પરના લક્ષે રાગ થયો છે તો એટલે પર કીધું, ધર્મ આકાશ કાળને નથી કીધું. ભાઈ હમણાં વચ્ચે કીધું ને કે ધર્મ આકાશ કાળને કેમ નથી કીધું, પણ પૂતગલના લક્ષે રાગ થયો છે એટલે પૂતગલના ખાતામાં નાખ્યું છે, બીજા દ્રવ્યમાં નથી લીધું. બીજું કે એટલે પર્યાયમાં જો સ્વીકાર નહીં કરીએ તો રાગ દૂર કરવાનું એ નહીં થાય. સ્વભાવનું સામર્થ્ય નહીં જાણીએ તો રાગ મારો છે તો ક્યારેય કાઢવાનો પ્રયત્ન નહીં કરે. તો બંને અપેક્ષાથી આપણે સમજવું જોઈએ. શ્રદ્ધામાં તો એ જ રાખો કે રાગ મારો સ્વભાવ નથી, વિકાર સ્વભાવમાં રાગ થતો જ નથી. એટલે સ્યાદવાદ જ બધાનું સમાધાન કરે છે. આનાથી આપણને મારે આમાં એક કઈ નહીં, રજનીભાઈ ગો હેડ, તમારે બીજું જે મને મારે તો જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આઈ નીડ ટુ ગો. એટલે હવે જો બીજો એક સવાલ છે આના પછી, એટલે આઈ થિંક નૈનાબેને કીધું એનો ઇઝ કાઇન્ડ ઓફ કન્ક્લુઝિવ. એક આગળ સવાલ આવેલા, આગળ જે મને તો હંમેશા ગોટાળો થાય છે, પન્નાબેન બોલે છે કે બીજું કોઈ બોલે છે, અરુણાબેન ખબર નથી પડતી. પણ એમને કીધું કે રાગને જાણવો તો જોઈએ ને, તો રાગને જાણવો જોઈએ કે નહીં?
આમાં એમણે કહેલું કે ભલે રાગ આપણામાં થતો નથી પણ રાગને જાણવો તો જોઈએ કે નહીં. તો એ બાબત આપણે આઈ નીડ ટુ ગો બટ વી કેન ટોક અબાઉટ ધેટ નેક્સ્ટ ટાઈમ. રાગને જાણવું જોઈએ કે નહીં. રજનીભાઈ કોર્ટ ઇઝ એડજન ટુમોરો એમ કે તમે ઉભા થઈ તમે બરાબર છે. કોણ હતું? પન્નાબેન હતા. પન્નાબેન હતા. કોણ હતું? શી મેડ ધ સ્ટેટમેન્ટ કે રાગને જાણવો તો જોઈએ ને. ના હું નહોતી જ્ઞાનનો- બોલી, હું નહોતી Somebody was- બોલી, હું somebody પન્ના said છું, હું that. નહોતી બોલી એમ. પણ કોઈક બોલ્યું તું, મને ખબર નથી કોણ બોલ્યું તું. જાણવો જોઈએ એમને જ્ઞાન છે એ જાણ્યા વગર જ નહીં. કારણ કે જ્ઞાન ઉત્પન્ન થયું ને એ જ્ઞાન તો બધાને જાણે. એને કોનો માનવો એ શ્રદ્ધાનો વિષય છે. જ્ઞાન તો સ્વને પરને રાગી વિતરાગી જે કઈ પણ બધા જે ભાવતા એ જ્ઞાન બધાને જાણે. જ્ઞાનનો સ્વભાવ જ જાણવાનો છે. એના જ્યુરિસ્ડિક્શનમાં આને જાણવું ને આને ન જાણવું એવું નથી કઈ. અને જાણે તો પણ બધા મારા થોડા થઈ જાય છે. એટલે એ કહું છું કોને પોતાના કરવા ને કોને પોતાના બાદ બાકીમાં રાખવા ઈ શ્રદ્ધામાં જાય છે. જાણવાની જયારે વાત આવી જ્ઞાન રાગને જાણવો જોઈએ કે નહીં? જાણવો જોઈએ કે નહીં? જણાવ્યા વગર રીએ જ નહીં. જો રાગ પર્યાયમાં ઉત્પન્ન થયો તો રાગની સિદ્ધિ કોને કરી? રાગ ઉત્પન્ન થયો એવું જાણ્યું કોને? અને જો જાણનાર કોઈ ન હોય તો રાગની સિદ્ધિ થાય કેવી રીતે? અત્યારે પ્રવચનમાં આપણે બધા સ્વાધ્યાયમાં બેઠા છીએ તો એ સંબંધિત નો આપણી પર્યાયમાં રાગ ઉત્પન્ન થઈ રહ્યો છે. તો એ રાગને ખબર નથી કે આ રજનીભાઈએ જે પ્રશ્ન કર્યો એનું ડિસ્કશન ચાલે છે અને આપણા બધા મુમુક્ષુના હૃદયમાં એ પર્યાય અને એ અંગેનો રાગ ચાલુ છે. તો એ રાગને રાગ નથી જાણતો એ વખતે રાગને જ્ઞાન જાણે છે. તો જે વખતે રાગ ઉત્પન્ન થયું એ વખતે જ્ઞાન ઉત્પન્ન થયું. તો જ્ઞાન તો રાગને જાણ્યા વગર ને રાગને શું બધાને જાણી. જાણવાની કોઈ નિષેધ નથી. જાણવાનો નિષેધ થાય જ નહીં. જાણવાનો નિષેધ કરો તો જ્ઞાનનો નિષેધ થઈ ગયો ને જ્ઞાનનો નિષેધ થઈ ગયો તો આત્માનો નિષેધ થઈ ગયો. Okay, I think that's a good discussion. રસિકભાઈ તમે લઈ લો ને પ્લીઝ જીનવાણી. એ જીનવાણી ભારતી તોય જપો દિન રેન જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક સો વાણી મસ્તક નમું સદા દેતા હું દુઃખ. નવવાર નવકાર મંત્ર નો કાવસક કરાવું છું. ઓમ નમો લોએ અરિયંતાણમ નમો લોએ સિદ્ધાણમ નમો લોએ આઈર્યાણમ નમો લોએ ઉવજ્જાણમ નમો લોએ સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો ઉવજ્જાણમ નમો લોએ સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો ઉવજ્જાણમ નમો લોએ સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો ઉવજ્જાણમ નમો લોએ સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો ઉવજ્જાણમ નમો લોએ સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો ઉવજ્જાણમ નમો લોએ સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો ઉવજ્જાણમ નમો લોએ સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો ઉવજ્જાણમ નમો લોએ સવસાવણમ નમો લોએ ત્રિકાળવર્તી સવ રિયંતાણમ નમો લોએ ત્રિકાળવર્તી સવ સિદ્ધાણમ નમો લોએ ત્રિકાળવર્તી સવ આઈર્યાણમ નમો લોએ ત્રિકાળવર્તી સવ ઉવજ્જાણમ નમો લોએ ત્રિકાળવર્તી સવ સાવણમ. બોલો બોલો પરમ વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનનો જય હો. જય હો. વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનની ઓળખાણ કરાવી તેના મંગલ ભેટા કરાવનાર અધ્યાત્મ યુગ પ્રવર્તક જીનેન્દ્ર માર્ગ પ્રભાવક જીનવાણીના રહસ્ય ઉદ્ઘાટક જીનેન્દ્ર માર્ગ દાતા અનંત 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 ઉપકારી કાન ગુરુદેવનો જય હો. જય હો. તદ્ભક્ત સ્વાનુભવ વિભૂષિત ધર્મરત્ન પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. ભગવતી માતાના મહા મંગલકારી 93માં સંયુક્ત જયંતિ મંગલ મહોત્સવનો જય હો. ધન્ય એક અવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. જય હો.
પૂજ્ય કાહનલાલની અમૃત વાણીનો જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો, જય જયકાર હો. જય હો, જય જયકાર હો. બધાને સાદર જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. રજનીભાઈ બોલ તમારા ગ્રાઉન્ડ માં પડ્યો છો હવે. નેક્સ્ટ ટાઈમ. તમારે કોટી એટ ધ નેમ કર્યું એવું નથી જવાનું રજા ઉપર. હા નેક્સ્ટ ટાઈમ.